જય જવાન જય કિસાન જય માતાજી મિત્રો। તો આપણે આજે આવી ગયા છીએ આપણા બીજા ખેતર અને અહીંયાથી આપણે પોંખ લેવા આવી ગયા છીએ। તો આગળ વિડીયોમાં જોતા હવે પોંખ લેવાનું ચાલુ કરી દઈએ। અને આ આપણું બીજું ખેતર છે, આ તમને દેખાય ત્યાં લગી। તો હવે બીજો આગળ આપણે પહેલાં પોંખ તોડી લઈએ, બાદમાં વિડીયો લઈશું। તમે જોઈ શકો છો કે આપણે આટલો પોંખ તોડી લીધો છે અને હવે આ થોડો તોડી લેવી એટલે આપણે થઈ રહેશે। આગળ વિડીયો જોતા રહેજો એટલે પોંખ કેવી રીતે થાય તે બધું જ્યાં વિડીયોમાં આવતું રહેશે આગળ। આપણે પોંખ તોડી લીધો છે, તમે જોઈ શકો છો। અને હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ અને તમે આ ગરમી જોઈ શકો છો, કેટલી બધી ગરમી પડી રહી છે અત્યારથી। આપણા આ 3 મહિના થઈ ગયા છે આ ઘઉંને વાવ્યા અને અત્યારે પોંખની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હજુ તો મહિનો જાય પછી ઘઉં આપણે વાઢે દેવા થઈ જશે, એટલે ત્યારે આપણે આગળ બતાવશું વિડીયોમાં। હવે અને તમે આપણને આગળ ખૂબ સપોર્ટ કર્યો છે અને આપણા વિડીયોને સારો પ્રેમ આપ્યો છે, તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। ને આગળ આપણને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરી નાખજો। તો આગળ વિડીયો આપણે પોંખ લીધો તેમાંથી આટલો પોંખ ઉતર્યો છે, તો થોડોક હતો તે માટે એટલે થયો છે। અને આ તમે જોઈ શકો છો। તો હવે આપણે વિડીયો અહીંયાથી પૂરો કરીએ છીએ અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને આપણી ચેનલને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। અને આગળ તમે વિડીયો આવા જોવા માંગતા હોય ખેતી વિશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી, ખૂબ ખૂબ આભાર।